टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્ટોરી ઓફ ધ ડે રિલાયન્સ તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ, બટ હજુ પણ એક સ્ટોરી ઓફ ધ ડે છે, તે છે આરબીએલ બેંક. આરબીએલ બેંક પણ ડિસ્કસ કરવો જોઈએ, બિકોઝ નિફ્ટી 500નું જેમ યોમિકે કહ્યું તેમ ટોપ ગેઇનર છે. પરિણામો બાદ 200 ઉપરનો ક્લોઝ આપી રહ્યો છે. 200 ઉપરના ક્લોઝ બાદ શું એન્ટિસિપેશન્સ, હવે અહીંયાથી શું નવી તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે આ સ્ટોકમાં? સર આદર એક તો એનપીએ ઘણા કંટ્રોલ બે 0.29 નું જે નેટ એનપીએ છે એ માર્કેટને ઘણું પસંદ આવે, કારણ કે તમે મોટી બેંકો 0.50 આસપાસ છે એની સામે આના નેટ એનપીએ ઘણા ઘટ હતા. હાલાકી આના જે ટ્રસ્ટવર્ધીનેસ અને એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ ની ટ્રસ્ટવર્ધીનેસ વધારે કરે ઇન ટર્મ્સ ઓફ ડેટા નહીં, ઇન ટર્મ્સ ઓફ નેક્સ્ટ ક્વાર્ટરમાં કેટલું જે સ્લીપેજીસ છે એનપીએમાં કન્વર્ટ થઈ શકે. તો આઈ થિંક આ એક સૌથી મહત્વનું ફેક્ટર છે. હાલાકી મેનેજમેન્ટનું ગાઈડન્સ ઉમદા હતું. 15 થી 17% ગ્રોથની વાત કરવી, આઈ થિંક મીન્સ કે જ્યાં 9 થી 10% માર્કેટની એક્સપેક્ટેશન્સ હતી, તો જે ફર્ધર ગાઈડન્સ છે આરબીએલ બેંકના મેનેજમેન્ટ આપ્યું, આઈ થિંક એ માર્કેટને ઉત્સાહ રહ્યો. અને આઈથી એના જે હિસાબે કોઈ ફંડ હાઉસીસ છે એનો ટાર્ગેટ કટ ના કરવાને છે, એમના ઓલરેડી ટાર્ગેટ જે છે તો ઘણા ઉપરના છે. અને જેટલી બેંકો મીન્સ કે આરબીએલ હોય, ડીસીબી બેંક હોય, આઈડીબીઆઈ છે, જેટલી બેંક હોય છેલ્લા 2 દિવસમાં રિઝલ્ટ આપ્યા છે નાની બેંક હોય, એ તમામના નંબર્સ એક્સ્ટ્રાઓર્ડિનરી રહ્યા છે. અને એના જે હિસાબે આજે બેંક નિફ્ટીને એનો સેન્ટિમેન્ટ સપોર્ટ મળ્યો છે. અને એફઆઈએસ નું બાઇંગ એના જે હિસાબે ફાઇનાન્શિયલમાં એ રિમર્સ થયું છે. આ કરેક્ટ મીન્સ કે જે સ્ટ્રેન્થ છે એ બાદ એવું લાગી રહ્યું છે કે એને જે લાસ્ટ ટાઈમ જે વોલ્યુમ વાળી કેન્ડલ કરી હતી એનો હાઈ 195 હતો અને આજે એના ઉપર ક્લોઝ થવા જઈ રહ્યું છે. મીન્સ આ એક સ્ટ્રક્ચરલ બ્રેકઆઉટ છે. ઉપરની બાજુ જે ટાર્ગેટ ટેકનિકલી જોઈએ તો 225, અહીંથી હજી પણ 20 પોઈન્ટની તેજી આ રેલીમાં આવી શકે છે. તો જે લોકોએ ઓલરેડી બાય કર્યા છે એ લોકો હોલ્ડ કરી શકે. અને નવું બાઇંગ માટે થોડું રાહ જો કાલે ઘટાડામાં 200 આસપાસ મળે છે, 194 ના સ્ટોપ લોસ છે, 225 ના ટાર્ગેટ માટે ખરીદી કરવી જોઈએ. મારા હિસાબે જે નિયર અબાઉટ હમણાં એને બોટમ બનાવી હતી 150-160 વચ્ચે, એની હમણાં શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ માટેની બોટમ બની ચૂકી છે. અને ઓલ ઓવર નેક્સ્ટ ક્વાર્ટર સુધીમાં આ સ્ટોક તમને ઉપરની બાજુ 248 થી 252 સુધીના લેવલ આપી શકે છે. તો આરબીએલ બેંક ઉપર આપણે વાત કરી કે જેમાં સરે લેવલ વાત કરી કે જેની ઉપર ફોકસ કરવાનું રહેશે.